પૂર્વાર્ધ અધ્યાય 142. દેવળીએ દિવ્ય સભા થઈ દર્શન કરવા લાગ્ય. જાણો પ્રેમજી ભાઈના ઘરે જે જુએ તેના બળ ભાગ્ય. દાદાના દરબારમાં જેમ સભા મોટી બહુ થાય, તેમ અહીં પણ ભક્તજનની સભા રૂડી ભરાય. મુક્ત રાજ મહાસુખકારી, સર્વે શ્વેત વસ્ત્ર રહ્યા ધારી. હસ્ત કમળ માહી તે ભલી, જ્યેષ્ઠિકાને ગ્રહણ કરેલી. ઉતારેથી તે સભામાં આવ્યા, પ્રેમજીએ પુષ્પથી વધાવ્યા. જય સ્વામી નારાયણ કરી, બેઠા સભામાં સર્વોપરી. પ્રેમજી ભાઈને ઘેર પ્રીત્યે, થાય કથા સારી બહુ નિત્યે. આવ્યા મુક્ત રાજ તેથી કરી, સભા શોભી બહુ સર્વોપરી. તે મુક્ત રાજ રૂડા શોભે છે, જોઈ જનના મન લોભે છે. સાથે દેવરાજ ભાઈ માવજી, ડાહ્યા કાનજીને પ્રેમજી. એવા મુક્ત રાજ સુખકારી, આદિ જનોથી વીટાયા ભારી. મુમુક્ષુને દિવ્ય મૂર્તિ તણું, સુખ પમાડનારા છે ઘણું. સર્વે સંત હરિજનો જેહ, કમળ વન ખીલ્યું રૂડું તેહ. તેમાં દીન કર તુલ્ય એવા, દિવ્ય મંગળ મનોહર જેવા. જોઈ જોઈ સંત હરિજન, થાય મનમાં પરમ મગન. રૂડી કથા શિક્ષાપત્રી ભાષ્ય, વાંચે પુરાણી પામી હુલ્લાસ. તેમાં શ્લોક આવ્યો જાણો તેવો, વ્યભિચારો ન કર્તવ્યો એવો. એહ શ્લોક આવ્યો છે તે જ્યારે, મુક્ત રાજ હે તે બોલ્યા ત્યારે. હે હરિજનો સાંભળો સહુ, તમને હિત તણી વાર્તા કહું. આ મહારાજ ગૃહસ્થ તણા, ધર્મ કહે છે હેતથી ઘણા. આપણે ગૃહસ્થોએ તે નક્કી, આજ્ઞા પાળવી પ્રભુની પક્કી. નિષ્કામ વ્રત માન આજે, આજ્ઞા પ્રમાણે પાળવું તેહ. દેશ પ્રદેશમાં જઈએ જ્યારે, પણ ફેર નવ પડે ક્યારે. કાજે કયુગનું જોર ભારી, આજ્ઞા લોપે તો કરે ખુવારી. માટે રહેવું સદા સાવચેત, હરિજન શું રાખવું હેત. કોઈ જીવનો દ્રોહ ન કરવો, હરિભક્તનો ડર દિલ ધરવો. રખે દ્રોહ એનો થઈ જાય,
તો કમાણી સર્વે રદ થાય. માટે ભગવાનના ભક્ત થકી બહુ બીક રાખવી તે નક્કી. કોઈ પ્રકારે દ્રોહ ન થાય એવો ખટકો રાખે તે સદાય. મહારાજની આજ્ઞા અનુસાર કરવો જગતનો વ્યવહાર. આજ્ઞા બધી મહારાજ તણી રાખવી વિચારી હેતે ઘણી. મધ્યમાસ લસણ ડુંગળી અન્ન ઔષધમાં હોય વળી. દેહ ખાવું પીવું ન લગાર રહેવું આજ્ઞામાં હી ખબરદાર. ડોક્ટરનું ઔષધ પણ જેહ ખાવું પીવું નહીં કદી તેહ. અન્ન પણ જોઈ શુદ્ધ સાર ધરવું તે હરીને કરી પ્યાર. જળ દૂધ પણ વસ્ત્ર થકી ગાળી વાપરવું જાણો નક્કી. શુદ્ધ કરી મૂર્તિને તે ધરી જમવું સ્મૃતિ રાખીને ખરી. મૂર્તિ ધારી નામ તે ઉચ્ચારી ગ્રાસ લેજો સહુ નીમ ધારી. ચોરીદારી આદિ પાપ જેહ એવા કર્મ ના કરનારા જેહ. દેહનો સંગ તે તજી દેવો બહુ બગાડે સંગ દોષ એવો. માટે મહારાજના જે આશ્રિત ખટકો રાખવો તેને ખચિત. બહુ સાવચેત સદા રહેવું જરા ગાફલપણું ન ગ્રહેવું. આવી રીતે શિક્ષાપત્રી માય કહેલા છે ધર્મ સુખદાય. તેવી વિસ્તારીને ઘણી વાત સમજાવે સહુને સાક્ષાત. મુક્ત રાજ મહાસુખકારી વાતો કરે સર્વોપરી સારી. ધર્મ નિયમ તણી વાતો બહુ સૌને સમજાવે હે તે કહું. પછી 6 વાગે તે કથા તણી કરી સમાપ્તિ કીર્તન ભણી. પછી હરિજન હતા જેહ ગયા દર્શન કરીને તેહ. સંત વર્ણી મુક્ત રાજ તણા કરી દર્શન હે તેથી ઘણા. બોલ્યા ગોડી આરતી તે સારી ધુન્ય કરી પ્રગટ મૂર્તિ ધારી. વળી કથા કીર્તન કરે છે મુક્ત રાજને જોઈ રહે છે. કરે દર્શન સંત જે આવી માથે હસ્ત હેતથી દબાવી. હસ્ત કમળ સંતને માથે મૂકે હેત માહી બેઉ સાથે. એમ દર્શન દે સુખકારી સહુને આનંદ પમાડે ભારી. પછી બિરાજ્યા આસન પર મુક્ત રાજ મહાનટવર. છેલ્લી કથામાં કીર્તન કર્યા લીલા તણા અતિ હેત ભર્યા. પછી ઉઠી ઓરડામાં આવ્યા પોઢ્યા આસન પર મન ભાવ્યા. પ્રીતે પોઢ્યા પોતે મુક્ત રાજ સહુ સૂતા તે સંત સમાજ. કરે સેવક તે સેવા સારી પડખે બેસી મૂર્તિ ઉર ધારી. જળપાન તે પ્રીતે કરાવે
સુંદર વસ્ત્ર હેતેથી ધરાવે, એવી રીતે સેવા કરે સારી. પછી બ્રાહ્મ મુહૂર્તે સુખકારી, મુક્ત રાજ 3 વાગે જાગે, સર્વે પ્રીત કરી પગે લાગે. મંદિરમાં સ્નાન કરવા કાજ, પધારે છે પ્રીતે મુક્ત રાજ. પુરાણી તે કેશવ પ્રિય દાસ, ત્યાગ વલ્લભ દાસ ઉલ્લાસ. પાણી ગરમ કરી લાવે કહું, માવજી આદિ નવરાવે સહુ. પછી પ્રીતે પૂજા તે કરાવે, કરી પૂજા દર્શન કરવા આવે. સંત સહુ નિત્ય વિધિ કરી, કરે દર્શન સહુ ના ફરી. પછી 5 વાગે કથા કરે, વાંચે વચનામૃત રૂડા સ્વરે. બેસે કથામૃત પાન કાજ, રૂડો સંત હરિજન સમાજ. 6 વાગ્યા સુધી કથા તે થાય, તે પછી શિક્ષાપત્રી વંચાય. ત્યારે મુક્ત રાજ બાપા શ્રી તે, કથા યજ્ઞમાં પધારી પ્રીતે. રૂડા આસન પર બિરાજી, કરે વાતો હેતથી તે ઝાઝી. સૌને આનંદ ઘન વરસાવે, એવી રીતે નિત્ય પ્રત્યે થાવે. કથા મહોત્સવ થાય ભારી, પામે આનંદ સહુ નર નારી. તે સમે બાપા શ્રીને શરીર, બંધ કોશ જણાતો લગીર. તેથી એરંડિયું દૂધ સાથે, પિતા મેળાવી તે સંગાથે. ક્યારેક તલાવડી બાજુ કૂપ, ત્યાં નાવા જાતા સૂર ભૂપ. સહુને દર્શનનો લાભ મળે, દર્શન સારું ઘણા ટળ વળે. કથા યજ્ઞમાં આવ્યા અપાર, હરિજનો હજારો હજાર. કણબી હરિજનો ઘણા ઘણા, મિસ્ત્રી આવ્યા દેશો દેશ તણા. વાગડના હરિજનો જેહ, આવ્યા હજારો હજાર તેહ. માગશરની પૂનમને દિન, કથા સમાપ્તિ કરી પાવન. મિસ્ત્રી પ્રેમજી ભાઈ તે જેહ, નિજ પુત્ર દાના ભાઈ તેહ. તેમના સૂત પ્રીતે તે મળી, કરી પૂજા સૌએ હેતે વળી. બાપા શ્રીને સંત બ્રહ્મચારી, પાર્ષદ વગેરેની પણ સારી. કરી પૂજા ચંદન પુષ્પે કરી, વસ્ત્ર ખંભા ઉપર રૂડા ધરી. પછી બાઈઓના મંદિરમાય, વેદ વિધિ કરી રૂડી ત્યાંય. મૂર્તિઓ સ્થાપન કરવા કાજ, પધાર્યા સંતોને મુક્ત રાજ. કરી પ્રતિષ્ઠા મૂર્તિઓ તણી, મહામંત્ર ઊંચે સ્વરે ભણી. અબજી પિતા શ્રી મુક્ત રાજે, મળી સંત મંડળ સમાજે. પ્રતિમાની પ્રતિષ્ઠા તે કરી, આરતી ઉતારી છે હેત ધરી. પછી યજ્ઞમાં આવેલા જેહ, હરિજનો અપાર તે એહ. તે સહુને જમાડ્યા છે પ્રીતે,
મિષ્ટ ભોજન તે રૂડી રીતે બળી તે ગામ જમાડ્યું સહુ જમ્યા ભોજન જન તે બહુ પછી ગામડાના હરિજન ગયા પોત પોતાને ભુવન મુક્ત રાજ બાપા શ્રીને પ્રીતે પ્રેમજી ભાઈએ તે રૂડી રીતે તેમના ભાઈ કરમસી જેહ બીજા હરિજનોએ કરી સ્નેહ પોત પોતાના ભુવન વિશે પધરાવી હેતથી અતિશે પૂજા કરી મુક્ત રાજ તણી બાપા શ્રીની હેતથી ઘણી માન્યું કૃતાર્થ સૌ અમે થયા મુક્ત રાજ ફર્યા કરી દયા ધન્ય ધન્ય એહ હરિજન ધન ખર્ચીને કર્યા જગન ધન્ય મુક્ત રાજને તેડાવ્યા કૃપાળુ તે પ્રીતે કરી આવ્યા સંત મંડળને બાપા શ્રીને કર્યા રાજી તે બહુ પૂજીને જેને ઘેર એવા તે અનુપ અનાદિ પુરુષોત્તમ રૂપ એવા મોટા અતિશય અપાર અબજી પિતા શ્રી નિરધાર વળી સંત મંડળ તે બહુ જમ્યા રમ્યા હેત વળી કહું કથા વર્તા રૂપ એ અનુપ યજ્ઞ કર્યો અતિ સુખ રૂપ માટે તેહ હરિજન તણા શું હું ભાગ્ય કહું ઘણા ઘણા તે તો અક્ષરધામમાં નક્કી બેઠા હજુરમાં વાત પક્કી શ્રીજી મહારાજની સેવામાય છતે દેહે રહ્યા છે સદાય એવા પાત્ર થયા જાણો નક્કી પ્રેમજી ભાઈની વાત પક્કી કર્યો યજ્ઞ દેવળિયા ગામે બહુ ધન વાપર્યું તેહ કામે મુક્ત રાજને સંત તેડાવી લીધો લાવો ભારે ઉર લાવી મુક્ત રાજના દર્શન કરી સુખ પામ્યા નિર્ગુણ સર્વોપરી इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे देवળિયામાં કથા પ્રસંગે દેશો દેશના સંત હરિજનોને બાપાશ્રીએ બહુ વાતો કરી તથા યજ્ઞની પૂર્ણાહુતિ સમયે સૌએ મુક્તરાજની પૂજાનો લહાવો લીધો. એ નામે 142મો અધ્યાય.